સુરતના બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ કડોદરા ચલથાણ નગરપાલિકા વિસ્તારમાં દિવાળી શુભેચ્છાઓના આદાન પ્રદાન સાથે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। અખાડામુખી હનુમાનજી મંદિરના હોલમાં પૂર્વ મંત્રી ઈશ્વર પરમારની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે તેમણે માર્ગદર્શન આપ્યું। પૂર્વ મંત્રી ઈશ્વર પરમારે પોતાના પ્રવચનમાં દેશની આત્મનિર્ભરતા અને સ્વદેશી ચળવળ પર ભાર મૂક્યો હતો। ભારતીય જનતા પાર્ટી આયોજિત આજે બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ એવા કડોદરા ચલથાણ નગરપાલિકા વિસ્તારનો નૂતન વર્ષ સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવ્યો। આજના સમારંભમાં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ કેતનભાઈ પટેલ, કડોદરા નગરના પ્રભારી શ્રી, કડોદરા નગરના સંગઠનના પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી, તમામ સમિતિના અધ્યક્ષશ્રીઓ, ચૂંટાયેલા નગરસેવકો, સમગ્ર સંગઠનની ટીમ, વડીલો, માતાઓ, બહેનો, યુવાન મિત્રો અને શુભેચ્છક મિત્રોની ખૂબ મોટી સંખ્યામાં આજે સ્નેહ મિલન સમારંભ યોજાયો અને સ્નેહ મિલન સમારંભની સાથે સાથે આત્મનિર્ભર ભારત અંગેનો સંકલ્પ પણ લેવામાં આવ્યો અને આ આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં પણ સૌએ એક સાથે તમામ કાર્યકર્તાઓએ સંકલ્પ લીધો છે। આજના આ નૂતન વર્ષ કાર્યક્રમ થકી અમોએ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉપસ્થિત કાર્યકરોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે અને આ રીતે અમારે સમગ્ર વિધાનસભા મત વિસ્તારમાં જિલ્લા પંચાયત બેઠક દીઠ આ કાર્યક્રમો થઈ રહ્યા છે। તેના ભાગરૂપે આજે કડોદરા નગરપાલિકા ખાતે કડોદરા નગર ખાતે આ કાર્યક્રમ આજે અહીં પૂર્ણ થયો છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત।